પ્રયાગરાજના મહાકુંભમાં અમિત શાહ પહોંચ્યા હતા। ત્રિવેણી સંગમમાં કેન્દ્રીય ગૃહપ્રધાને આસ્થાની ડૂબકી લગાવી હતી। 144 વર્ષે મહાસંયોગ સાથે કુંભમાં આસ્થાનું સ્નાન તેમણે કર્યું હતું। સીએમ યોગી બાબા રામદેવ પણ સાથે જોડાયા હતા। સાધુ સંતોના અમિત શાહે લીધા હતા આશીર્વાદ। ત્રિવેણી સંગમ પર સહપરિવાર તેમણે પૂજાપાઠ પણ કર્યા હતા। અમિત શાહ સહપરિવાર મહાકુંભ મેળામાં પ્રયાગરાજ પહોંચ્યા, જ્યાં તેમણે સાધુ સંતો સાથે ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી। તેમની સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને બાબા રામદેવ સહિત અનેક સંતો જોડાયા હતા। ત્રિવેણી સંગમમાં સ્નાન બાદ અમિત શાહે સંગમ પર સહપરિવાર પૂજા અર્ચના કરી। આ સાથે માં ગંગા, યમુના અને સરસ્વતીની આરતી ઉતારી હતી। આ વખતે 144 વર્ષે વિશેષ સંયોગ સાથે મહાકુંભ થઈ રહ્યું છે, ત્યારે અમિત શાહે સહપરિવાર ધર્મનગરીનો પ્રવાસ ખેડ્યો હતો। અહીંયા તેમણે સૌથી પહેલા સાધુ સંતો સાથે મુલાકાત કરી અને આશીર્વાદ મેળવ્યા હતા। કહેવાય રહ્યું છે કે મહાકુંભમાં સામેલ થઈને શાહે રાજકીય દ્રષ્ટિએ પણ એક મોટો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે। તો પ્રયાગરાજ પહોંચતા પહેલા જ અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે કુંભ સમરસતા પર આધારિત આપણા સનાતન જીવન દર્શનને દર્શાવે છે। આજે ધર્મનગરી પ્રયાગરાજમાં એકતા અને અખંડતાના આ મહાપર્વમાં સંગમ સ્નાન કરવા અને સંતોના આશીર્વાદ લેવા ઉત્સુક છું। પ્રયાગરાજ પહોંચેલા કેન્દ્રીય ગૃહપ્રધાનનું સ્વયં સીએમ યોગીએ સ્વાગત કર્યું હતું। જ્યારે ત્રિવેણી સંગમમાં અમિત શાહે આસ્થાની ડૂબકી લગાવી, ત્યારે તેમની સાથે તેઓ અને યોગ ગુરુ બાબા રામદેવ પણ જોડાયા હતા। મહાકુંભના આ મહાસ્નાનમાં વિવિધ અખાડાના સંતો પણ જોવા મળ્યા હતા। વ્યક્તિગત દ્રષ્ટિએ તો ખરું જ, પરંતુ સનાતન ધર્મની દ્રષ્ટિએ પણ સનાતનનું આ સંગમ સ્નાન અત્યંત ખાસ મનાઈ રહ્યું છે। સંગમ સ્થાન અને પૂજા પછી અમિત શાહ અક્ષય વટ પહોંચ્યા હતા। અહીંયા અમિત શાહે તેમના પરિવાર સાથે અક્ષય વટની પૂજા અર્ચના કરી તેમજ સરસ્વતીના કૂવાના દર્શન કર્યા હતા। અક્ષયવટ સંગમ પાસે અકબરના કિલ્લામાં છે। યોગી સરકારે મહાકુંભ પહેલા તેનું રિનોવેશન પણ કરાવ્યું હતું। અમિત શાહ અને યોગી આદિત્યનાથ મહાકુંભમાં સ્વામી અવધેશાનંદના આશ્રમ પહોંચ્યા હતા। અમિત શાહે અહીંયા ભોજન લીધું હતું। તેમણે અહીંયા ભોજન ગ્રહણ કર્યું હતું। સંગમના કાર્યક્રમ બાદ ગૃહપ્રધાન અમિત શાહે જૂના અખાડાની મુલાકાત લીધી હતી। દરમિયાનમાં અમિત શાહે પત્ની સોનલ શાહ સાથે સ્વામી ગોવિંદ દેવગિરી મહારાજ અને અન્ય સંતો સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા।